નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા અંસાર માર્કેટ તેમજ નોબલ માર્કેટ સહિતના ભંગારના ગોડાઉન આવેલા છે, પરંતુ આ સ્થળો જાણે અહીં તંત્રના કોઈ નીતિ નિયમ લાગુ જ ન પડતા હોય તેવું હાલ તો લાગી રહ્યું છે, જ્યાં એક બાજુ ગેરકાયદેસર ભંગારના ગોડાઉનમાં ચોરીઓનો માલ સામાન લેવા માટે આ સ્થળ કુખ્યાત હોવાનું કહેવાઈ રહ્યું છે, તેવામાં બીજી બાજુ બેફામ બનેલા ભંગારિયાઓએ ફૂટપાથ પર જ પોતાના અડીંગો જમાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। અંકલેશ્વર અને સુરતને જોડતા નેશનલ હાઈવે નંબર 48 પર અંસાર માર્કેટ તેમજ નોબલ માર્કેટ વિસ્તારમાં જાહેર માર્ગ અને અડીને આવેલા ભંગારિયાઓ પોતાનો માલ સામાન મૂકી વ્યવસાય કરવાની શરૂઆત કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે, તો બીજી તરફ મોટા ટ્રકોને પોતાના વાહનો રોડ ઉપર પાર્ક કરવાની નોબત આવતા મોટા અકસ્માત સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભંગારીઓના આ પ્રકારના વલણ બાદ જાગૃત નાગરિકોએ સ્થાનિક તંત્ર તેમજ ટ્રાફિક પોલીસ તેમજ હાઈવે ઓથોરિટી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। આખરે કોના આશીર્વાદથી ફૂટપાથ વિસ્તારમાં ભંગારિયાઓ ફૂલી ફલી રહ્યા છે તે બાબત તપાસનો વિષય બની છે, તો બીજી તરફ ભંગારિયાઓની આ કરતૂતો સામે હાઈવે વિસ્તારમાં કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની એ પણ એક બાબત લોકોમાં ચર્ચાનો વિષય બની છે। અહીં ઉલ્લેખનીય છે કે આ ભંગારના ગોડાઉનમાં અવારનવાર આગ લાગવાના બનાવો પણ બનતા હોય છે, સાથે સાથે એવા શંકાસ્પદ ભંગારિયાઓની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવતી હોય છે। એવામાં જાગૃત વહીવટી તંત્ર આ ભંગારિયાઓને દબાણ અર્થેના પાઠ ભણાવે તે હવે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે। રોજબરોજ આ ભંગારિયાઓ કોપર કાઢવા માટે વાયરોના ઢગલા સળગાવતા હોય છે। 2 દિવસ પહેલા જ રૂરલ પોલીસ દ્વારા જીપીસીબીના નીતિ નિયમોને નેવે મૂકીને ભંગાર વાળતા 3 ભંગારિયા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ગતરોજ પણ આવા ભંગારિયાઓનો વિડીયો સમાચાર માધ્યમોમાં પ્રસારિત થયો હતો, તો આજરોજ પણ આવા એક જ ભંગારિયાઓનો રોશની એસ્ટેટ વિસ્તારના પાછળના ભાગમાં પ્લાસ્ટિક વેસ્ટ બાળતો વિડીયો સામે આવ્યો છે। તો હવે જોવું એ રહ્યું કે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પોલીસ કે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવશે કે પછી જે છે તે સ્થિતિ યથાવત રહેશે, તે તો હવે આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર।